हेलो फ्रेंड्स, हार्दिक स्वागत है तमारा बधाનું। तो अहींया તમે જોઈ શકો છો કે આ હાંડવો બહારથી એકદમ ક્રિસ્પી સાથે અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર બન્યો છે। ખરેખર ફ્રેન્ડ્સ, આ મકાઈનો હાંડવો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। તો ચાલો હવે એકદમ ટેસ્ટી એવા આ મકાઈના હાંડવાની રેસીપી સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ અહીંયા મેં એક મોટું બાઉલ લીધું છે। હવે તેની અંદર એક વાટકી સોજી મેં એડ કરી છે। તમારી પાસે સોજી ના હોય તો રવો પણ એડ કરી શકો છો। ત્યાર પછી તેની અંદર એક વાટકી ચોખાનો લોટ એડ કરીશું અને અડધી વાટકી મેં બેસન એડ કર્યું છે। આ હાંડવો હું ઇન્સ્ટન્ટ બનાવી રહી છું, એટલા માટે મેં ચોખાનો લોટ અને બેસન લીધું છે। ત્યાર પછી હવે તે જ વાટકીના માપ પ્રમાણે એક વાટકી હું ખાટું દહીં એડ કરી રહી છું। હાંડવામાં આ રીતે ખાટું દહીં એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। ત્યાર પછી હવે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। તમારી પાસે જો ખાટું દહીં ના હોય તો તમે ખાટી છાશનો પણ ઉપયોગ કરી શકો છો। અને આ બેટરને આપણે પહેલાં થોડું ઘટ્ટ જ રાખવાનું છે, બહુ વધારે પડતું પતલું નથી કરી દેવાનું। અહીંયા મિક્સ થઈ ગયું છે। હવે તેની અંદર લગભગ અડધા કપ જેટલું પાણી એડ કરી દઈશું અને હવે ફરીથી બરાબર મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા હવે તમે જોઈ શકો છો કે મેં બધું જ બરાબર મિક્સ કરી લીધું છે અને બેટરને આપણે આવી રીતે થોડું ઘટ્ટ જ રાખવાનું છે। ત્યાર પછી હવે આપણે કવર કરી અને લગભગ 15 થી 20 મિનિટ માટે રેસ્ટ ઉપર મૂકવાનું છે, જેથી કરીને સોજી પલળી જાય। ત્યાર પછી અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે અને મેં એક મકાઈ લીધી હતી, તેના દાણા કાઢી લીધા હતા અને તે દાણાને આપણે મિક્સર જારમાં એડ કરી દેવાના છે। ત્યાર પછી પલ્સ મોડમાં રાખી ક્રશ કરી લઈશું, બહુ ફાઇન પેસ્ટ નથી કરવાની। અહીંયા રેડી છે। હવે અહીંયા લગભગ 15 થી 20 મિનિટ થઈ ગઈ છે, એટલા માટે મેં ઢાંકણ ખોલી લીધું છે। ફરીથી એકવાર મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો બેટર પહેલાં કરતાં થોડું ઘટ થઈ ગયું છે અને સોજી પણ પલળી ગઈ છે। ત્યાર પછી આપણે જે મિક્સર જારમાં દાણા ક્રશ કર્યા હતા તે બધા જ તેની અંદર એડ કરી દેવાના છે। ત્યાર પછી અહીંયા મેં અડધી વાટકી ઝીણા કટ કરેલા કેપ્સિકમ એડ કર્યા છે, પરંતુ તમે જો ડુંગળી ખાતા હોય તો તમે ડુંગળી પણ એડ કરી શકો છો। ત્યાર પછી અડધી વાટકી છીણેલું ગાજર એડ કરી દઈશું અને લગભગ 2 થી 3 ચમચી જેટલા મકાઈના આખા દાણા પણ એડ કરીશું। ત્યાર પછી અડધી વાટકી જેટલી કોથમીર મેં એડ કરી છે। હવે અહીંયા તીખાસ માટે મેં 5 થી 6 લીલા તીખા મરચાં અને આદુની પેસ્ટ કરી હતી, તે એડ કરી દઈશું। હું લાલ મરચું એડ નથી કરવાની, એટલા માટે લીલા મરચાંનો ઉપયોગ થોડો વધારે જ કર્યો છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, લગભગ 1 ચમચી જેટલું, અને હવે બરાબર મિક્સ કરી દેવાનું છે। આ બેટરમાં આપણે પાણી નાખવાની બિલકુલ ઉતાવળ નથી કરવાની, કેમ કે આપણે વેજીટેબલ્સ એડ કર્યા છે અને મીઠું પણ એડ કર્યું છે, એટલા માટે વેજીટેબલ્સમાંથી પણ પાણી છૂટશે। તમે જો પહેલેથી જ પાણી એડ કરી દેશો તો બેટર એકદમ ઢીલું થઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં સરસ એવું મિક્સ કરી લીધું છે। ત્યાર પછી હવે આપણે લગભગ અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે અને 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરી દઈશું। ફરીથી બરાબર મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા હવે મિક્સ થઈ ગયું છે। આ બેટર થોડું ઘટ છે, એટલા માટે હું લગભગ 3 થી 4 મોટી ચમચી જેટલું પાણી એડ કરું છું અને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। તો તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો। ત્યાર પછી અહીંયા મેં ગેસ ઉપર એક તડકા પેન રાખી દીધું છે, તેની અંદર 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે લગભગ અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું। ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું છે। થોડાક એવા લીમડાના પાન એડ કરીશું અને 1 ચમચી સફેદ તલ એડ કરવાના છે। હવે આ વઘારને આપણે તે બેટરની અંદર એડ કરી દેવાનું છે। તો આ રીતે વઘાર એડ કરવાથી
હાંડવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને સાથે હાંડવું અંદરથી પણ એકદમ સોફ્ટ બને છે. તો અહીંયા મેં ફરીથી સરસ એવું મિક્સ કરી દીધું છે. ત્યાર પછી અહીંયા મેં અડધી ચમચી ખાવાનો સોડા એડ કર્યો છે. તમારી પાસે જો ઈનો હોય તો તમે ઈનો પણ એડ કરી શકો છો. તે તમારે 1 ચમચી લેવાનો. હવે સોડાને એક્ટિવેટ કરવા મેં અડધા લીંબુનો રસ એડ કર્યો છે. ફરીથી આપણે એકવાર મિક્સ કરી લેવાનું છે. તો ચાલો હવે હાંડવું બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં ગેસ ઉપર એક પેન રાખી દીધું છે અને હવે તેની અંદર 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ એડ કરવાની છે. ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું. થોડાક એવા લીમડાના પાન એડ કરીશું અને 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું. આપણે ગેસની ફ્લેમ લો કરી દેવાની છે અને આપણે જે બેટર બનાવ્યું હતું તેમાંથી ચમચા વડે બેટર થોડું થોડું એડ કરી દેવાનું છે. તમારે જે સાઈઝનો હાંડવો બનાવવો હોય તે સાઈઝનું બનાવી શકો છો. મતલબ કે એટલા ચમચા તમારે બેટર એડ કરવાનું. મેં લગભગ 6 થી 7 ચમચા જેટલું બેટર એડ કર્યું છે. બેટર એડ થઈ જાય એટલે આપણે આવી રીતે ચમચાની મદદથી થોડુંક લેવલિંગ કરી દેવાનું છે. તો અહીંયા સરસ એવું લેવલિંગ મેં કરી દીધું છે. ત્યાર પછી સાઈડમાં મેં એક વઘાર કરી દીધો હતો અને તે વઘારને મેં ઉપર એડ કર્યો છે. તમારે આ વઘાર કરવો હોય તો કરી શકાય, બાકી ન એડ કરવો હોય તો પણ ચાલે. હવે આપણે કવર કરી અને લગભગ તેને 10 મિનિટ જેવું થવા દઈશું. ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. તો અહીંયા હવે લગભગ 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે આવી રીતે એક પ્લેટ લઈ લઈશું અને પ્લેટની મદદથી તેને પલટાવી લેવાનો છે. ફરીથી કવર કરી લઈશું અને નીચેની બાજુએ પણ તેને લગભગ 8 થી 9 મિનિટ જેવું કૂક કરી લઈશું. તો અહીંયા 8 થી 9 મિનિટ થઈ ગઈ છે એટલે હવે છરીની મદદથી ચેક કરી લઈએ. છરી ક્લીન નીકળી છે, મતલબ કે હાંડવો કૂક થઈ ગયો છે. તો ચાલો હવે તેને એક પ્લેટમાં સર્વ કરી લઈએ. તો અહીંયા મેં તેને તેલમાં મરચું અને મીઠું એડ કરીને સર્વ કર્યો છે. ખરેખર ફ્રેન્ડ્સ, આ હાંડવો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. એકવાર ચોક્કસથી બનાવજો. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને બધા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળતી રહે. તો ચાલો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.